અત્ર બિરાજમાન પરમ શ્રદ્ધેય, પરમ આદરણીય, પરમ પૂજનીય પૂજ્ય શ્રી જીજીના પવિત્ર યુગલ ચરણાર વિંદોમાં દંડવત પ્રણામ કરી પ્રાતસ્મરણીય પરમ શ્રદ્ધેય પરમ પૂજ્ય પૂજ્ય શ્રી પિતૃચરણોના યુગલ ચરણાર વિંદોમાં દંડવત પ્રણામ કરી વિરાટ વૈષ્ણવ મહોત્સવના મુખ્ય સેવાર્થી અષ્ટવિનાયક સિનેવિઝનના બધા જ પરિવારજનો, શ્રીનાથ ચરિતામૃત કથાના મુખ્ય મનોરથી એવા પરમ ભગવદીય ખૂબ જ કાર્યશીલ એવા શ્રી હરેશભાઈ સંઘવી તેમજ સર્વ પરિવારજનો, આ સમગ્ર મહોત્સવને સુંદર અને સફળ બનાવવા જે પંચામૃતો પૂજ્ય પિતૃચરણ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા એવા પરમ ભગવદીય વૈષ્ણવ શ્રી ધીરુભાઈ મહેતા, શ્રી કેડી વોરા, શ્રી વિજયભાઈ સંઘવી, શ્રી જનકભાઈ સંઘવી, શ્રી હરીશભાઈ, આ સમગ્ર મહોત્સવના બધા જ મુખ્ય સેવાર્થી વૃંદ, મુંબઈના આપ સર્વ અત્યંત ભાવુક, ઉત્સાહી અને ખૂબ જ જિજ્ઞાસુ વૈષ્ણવ વૃંદ, પ્રભુની અત્યંત કૃપાથી આ વિરાટ વૈષ્ણવ મહોત્સવ પહેલા જ દિવસે ખૂબ જ વિરાટ પાયે આ કાંદિવલી નગરીના અંદર સાકાર થઈ રહ્યું છે. અને આ મહોત્સવનું મંગલ ઉદ્ઘાટન જેમના શુભ હસ્તે થયું છે એવા પરમ પૂજ્ય જીજી, જેઓએ પોતાનું જીવન સમાજ માટે, ધર્મ માટે, રાષ્ટ્ર માટે સમર્પિત કર્યું. એવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નહીં થાય કે જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી દ્વારા પુષ્ટિ સંપ્રદાયની સ્થાપના થઈ. શ્રી વિઠ્ઠલનાથજી, ગોપીનાથજી, હરિરાયજી, ગોકુલનાથજી અને 7 બાળકો દ્વારા એની વૃદ્ધિ થઈ. પરંતુ આજના વર્તમાન સમયના અંદર જો મધર ઓફ પુષ્ટિ માર્ગ જો હોય તો એ અમારા પૂજ્ય જીજી છે, જેને પુષ્ટિ સંપ્રદાયનો વિશ્વભરમાં સુંદર પ્રચાર કરીને અનેક વૈષ્ણવોના હૃદયમાં એ ભક્તિનું સિંચન કરીને પુષ્ટિ માર્ગના અંદર જેમને પ્રવૃત્ત કર્યા. અને આવા વાત્સલ્ય મૂર્તિ જેમનો મારા ઉપર પણ માતૃતુલ્ય વાત્સલ્ય રહ્યો છે, એવા માતૃશ્રીના કરકમલો દ્વારા જેનું ઉદ્ઘાટન થયું છે, એ પણ ક્યાં, જે નગરીનું નામ જ માતાની નગરી છે, મુંબઈ. આ મુંબઈના અંદર પ્રત્યેક શબ્દે શબ્દમાં એ માતાનું વાત્સલ્ય ક્યાંક ને ક્યાંક ઝરે છે. ઇંગ્લિશના અંદર મોમ, MUM, મમ. ગુજરાતીના અંદર બા, BA, અને મરાઠીના અંદર આઈ. મુંબઈ. ગુજરાતી, મરાઠી અને ઇંગ્લિશ, આ ત્રણેયના જે માતાના અર્થો થાય છે એ મુંબઈના અંદર વિદ્યમાન છે. અને એવી મુંબઈ નગરીમાં જેમનું માતૃતુલ્ય વાત્સલ્ય જે વ્રજરાજ ઉપર હોય અને આખા સંપ્રદાય ઉપર હોય, એમના હસ્તે આ મહોત્સવનો સુંદર શુભારંભ થયું એ મુંબઈ નગરીમાં, અને એ પણ કાંદિવલી. પૂજ્ય પિતૃચરણે બહુ સુંદર વાત કરી. ગોકુળિયું ગામ, ગોપીજનોએ ગોપી ગીતના અંદર જયતિ તે ધિકમ જન્મના વ્રજ
શ્રેત ઇન્દિરા શશ્વદત્રહી. કૃષ્ણ ભગવાન કહે છે કે આ વ્રજની શોભા એ મારા આવાથી વધી ગઈ છે. નહીં તો તમારા વ્રજને પૂછતું કોણ હતું? तुम्हारे व्रज को कोई पूछता नहीं था, वो तो मेरे आने से इसकी शोभा बढ़ी है ना. ત્યારે ગોપીજનો કહે છે કે સાચી વાત છે, આપના આવ્યા ત્યાં વ્રજની શોભા ચોક્કસ વધી છે, પણ એનો અર્થ એ નથી કે વ્રજ અમારું સુંદર હતું જ નહીં. વ્રજ પહેલે સે ही સુંદર था. કૃષ્ણ ભગવાન કહે છે પ્રમાણ દો. ત્યારે ગોપીજનો કહે છે કે હે પ્રભુ, આપનું આ વ્રજના અંદરનું પ્રાગટ્ય એ જ પ્રમાણ છે કે અમારું વ્રજ પહેલાથી સુંદર હતું. જો વ્રજ પહેલાથી સુંદર ન હોત તો આપે આ વ્રજને પસંદ ન કર્યું હોત આ સુંદર લીલાઓ માટે, એમ અમારું કાંદિવલી પણ પહેલાથી સુંદર હતું. એટલે આ 84 કોષ વ્રજ આ કાંદિવલીમાં પધાર્યું છે. આ ગોકુળિયું ગામ છે, આ વૈષ્ણવોની નગરી છે. આ નગરીના અંદર વૈષ્ણવના હૃદયના અંદર એ પ્રેમ પ્રભુ માટે ઠલવાય છે. પ્રેમ કે ઝરણે જહાં બહેતે હૈ વો નગરી વો કાંદિવલી હૈ. અને એમાં શ્રીનાથજી બાવાની સુંદર ચરિત્રોની કથાનું જ્યારે રસપાનનો એક સુંદર અવસર પૂજ્ય પિતૃચરણનો આશીર્વાદથી જ્યારે પ્રાપ્ત થતો હોય. આચાર્ય પીઠ એ બીજું કઈ નથી, એ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીની ગોદી છે. અને આ પાછળથી જેમ હાથ કરીને શ્રી મહાપ્રભુજી બિરાજ્યા છે ને, આ પાછળથી જેટલા બધા વાઇબ્રેશન્સ આવે છે, સાક્ષાત શ્રી વલ્લભ અને શ્રીનાથજી બાબા હૃદયમાં બિરાજમાન થઈને તમને ને મને રસપાન કરાવશે. જેમ તમે શ્રોતા છો, હું પણ પોતે અહીંયા શ્રોતાના રૂપે શ્રી મહાપ્રભુજીની ગોદીના અંદર બિરાજમાન થયો છે. ને મહાપ્રભુજી જે પ્રેરણા કરશે અહીંયાથી સરી પડશે. ये महाप्रभुजी की गोदी है. અને અહીંયાથી જેટલા પણ શ્રીનાથ ચરિત્રના એ રસામૃતો અહીંયાથી રસપાન કરાવવામાં આવશે, એ મૂળમાં હતું તો દાઢીઓમાં આવ્યું ને. અગર મૂળ में ही नहीं होता तो दाढ़ी में कैसे आता? हमारा सर्वना मूળ એ પાછળ બિરાજમાન છે શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી. અને વડીલોના આશીર્વાદ, પૂજ્ય પિતૃચરણ પિતામહ ચરણ પૂજ્ય જીજી, નાનપણથી જે એમના સંસ્કારો પ્રાપ્ત થયા, નાનપણથી જે એમના મસ્તક પર હસ્તના સ્પર્શથી જે સુંદર દિવ્યાનુભૂતિઓ થઈ છે, એ જ અનુભૂતિઓ અહીંયા આ શ્રીનાથ ચરિત્ર રસપાનના અંદર કહેવામાં આવશે. જ્યાં સુધી આશીર્વાદ મળતા નથી ત્યાં સુધી ક્યારે પણ પ્રભુ પણ પ્રસન્ન થતા નથી. વડીલોના જ્યારે આશીર્વાદ મળે, વડીલો જ્યારે આપણા પર પ્રસન્ન હોય ત્યારે જ પરમાત્મા પ્રસન્ન થાય છે ને. આ હેલોજન છે, આ લાઇટો છે, આ બધી લાઇટોના અંદર ઇલેક્ટ્રિસિટી ચોક્કસ છે, પણ જ્યાં સુધી સ્વિચ ઓન થતું નથી ત્યાં સુધી આ લાઇટ એ પૂર્ણ રૂપથી પ્રકાશિત થતી નથી. એ રીતે જ્યાં સુધી આ વડીલોના આશીર્વાદ રૂપી સ્વિચ ઓન થતું નથી ત્યાં સુધી પરમાત્માની એક કૃપા રૂપીનો પ્રકાશ પણ આપણા જીવનના અંદર પથરાતો નથી. ये आशीर्वाद का जब स्विच ऑन होता है ना, तभी जाके वो जीवन हमारा प्रकाशित बनता है. અને જીવનના અંદર આશીર્વાદોની ઘણી મહત્તા છે. પરમાત્માની પ્રસન્નતા એ વડીલોની પ્રસન્નતા છે. હું ખૂબ અંતર હૃદયથી મારા પોતાના જાતને સૌભાગ્યશાળી માનું છું કે આટલા પવિત્ર કુલમાં અંદર મને જન્મ મળ્યું, આવા સુંદર સંસ્કારો પ્રાપ્ત થયા, અને એ જ કૃપાથી આ મહાપ્રભુજીની ગોદીમાં બેસીને આ રસપાન કરવાનો ને કરાવવાનો એક સુઅવસર પ્રદાન થયો છે. શ્રીનાથ ચરિતામૃત કથા, જ્યારે જ્યારે પરમાત્માની અતિ અલૌકિક કૃપા થાય ત્યારે આવા અવસર આપણા ઘરાંગણે આવતા હોય છે. લૌકિક ઈચ્છા જ્યારે પૂરી થાય ત્યારે સમજો આ ભગવાનની દયા છે. આપણી ઈચ્છાથી લઈને જ્યારે પરમાત્મા પાસે આપણે જતા હોઈએ છીએ ત્યારે પરમાત્મા પોતાની દયાથી ઈચ્છાને પૂર્ણ કરે છે. પરંતુ જ્યારે જ્યારે જીવનના અંદર આવી અલૌકિક ઈચ્છાઓ પ્રભુ આપણા મનરૂપી રથમાં બિરાજમાન થઈને જ્યારે સુંદર પ્રેરણાઓ દ્વારા જ્યારે સાકાર બનાવતા હોય છે, તબ ઉસમે નિશ્ચિત પ્રભુ કી કૃપા હૈ. પરમાત્મા કૃપા કરે ત્યારે લોટરીઓ નથી લગાડતો. પરમાત્મા કૃપા કરે ત્યારે બહુ મોટી લૌકિક સફળતાઓ નથી આપતો. પરમાત્મા કૃપા કરે ત્યારે વ્યક્તિને વસ્તુ, વ્યક્તિ કે વિષય નથી આપતો. પરમાત્મા કૃપા કરે ત્યારે વ્યક્તિને સૌથી પહેલા આવું સત્સંગ પ્રદાન કરે છે. યમે વૈશ્ય વૃણુતે તેન લભ્યઃ
परमात्मा के द्वारा जिसका सिलेक्शन होता है वही ऐसे सत्संग सागर के अंदर डुबकी लगाने की सर्वप्रथम पहुंच जाता है। जनता જેને ઇલેક્ટ કરે એ સંસદમાં જઈને બેસે છે, પણ ભગવાન જેને સિલેક્ટ કરે એ આવા સત્સંગમાં આવીને બેસતા હોય છે। તમારા બધાનું સિલેક્શન આજે પરમાત્મા દ્વારા કરવામાં આવ્યું છે, ત્યારે જ આવી સુંદર ચરિત્રનું રસપાન કરવાનો અવસર, ઈચ્છા તમારા હૃદયમાં જાગૃત થઈ। परमात्मा कृपा करे ત્યારે भक्ति आपे छे। ऐसा किसने कह दिया कि भक्ति से हमें सुख मिलता है, भक्ति से हमें सफलता मिलती है? आ अपनी मान्यताओं छे कि આપણે કેવલ ભક્તિને કેવલ આપણી લૌકિક ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે એનો ઉપયોગ કરીએ છીએ। ભક્તિ એટલી દિવ્ય વસ્તુ છે જે કેવલ ભગવાન માટે થતી હોય છે। નિસ્સંદેહ નિસંકોચ પરમાત્મા કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, દરેક વસ્તુઓને દરેક ઈચ્છાઓને પૂર્ણ કરવાની પરમાત્માના અંદર સામર્થ્ય છે, પણ એનો અર્થ એ નહીં કે પરમાત્માની ભક્તિ કેવલ આપણા લૌકિક સુખો માટે કરવામાં આવે। વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ભક્તિ? આજે અહીંયાથી જેટલા પણ લોકો છે ને, કોઈને પણ ભક્તિની ડેફિનેશન તમે પૂછો, દરેકની ડેફિનેશન અલગ 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 હશે। કેમ કે આપણે જે ભક્તિને અત્યારે આપણા મનના અંદર જે આપણે દ્રઢ કરીને રાખ્યું છે એ એકચ્યુઅલી આપણા મનમાં સ્થપાયેલું એક રિચ્યુઅલ છે। કોઈના ઘરે દીવો અગરબત્તી થતું હશે એટલે પેલો કહેશે આ ભક્તિ, દીવો અગરબત્તી એટલે ભક્તિ। કોઈકના ઘરે સેવા થતી હશે ભક્તિ, કોઈકના ઘરે કેવલ દર્શન કરવા ભક્તિ। ચોક્કસ શ્રીમદ ભાગવતના અંદર નવદા ભક્તિના વિવિધ પ્રકારો છે, પણ ભક્તિનું જ્યાં સુધી મૂળ સ્વરૂપે આપણા અંતર હૃદયના અંદર જાગૃત થતો નથી ત્યાં સુધી ભક્તિની એ સાચી પ્રેમવાળી અભિવ્યક્તિ થઈ શકતી નથી। પ્રેમ પૂર્વકની સેવા એ ભક્તિ છે ને। ભજ સેવાયામ ધાતુથી ભક્તિ શબ્દ બન્યો છે। ભજ પ્લસ ક્તિન, ભજ પ્લસ ક્તિન, જકાર નકારનું લોપ થયું, ભક્તિ। શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી કહે છે કે ભજ ધાતુ સેવાના અર્થમાં છે, ક્તિન એટલે પ્રેમ, પ્રેમ પૂર્વકની જે સેવા ઉસકા નામ હે ભક્તિ। જરા પ્રશ્ન કરો પોતાના અંતર મનને અને હૃદયને કે ભક્તિ કરતી વખતે આપણા મનમાં ક્યાંય પણ ભગવાન માટે એ સમર્પણ ભાવના ક્યાં આવે છે? कुछ लेने की भावना आती है? हम केवल हमारे स्वार्थ से प्रभु की भक्ति करते हैं कि हे भगवान तेरी भक्ति मैं कर रहा हूं, तू मुझे सुखी रखना, तू मेरी सब लौकिक इच्छाओं को पूर्ण करना। પુષ્ટિ માર્ગની પણ ઘણા વર્ષોથી જે વૈષ્ણવો સેવા કરતા હશે ને, ઠાકોરજીને પોરાડતી વખતે ક્યાંક ને ક્યાંક સબકોન્શિયસ માઇન્ડ એમનું કહે છે, હે ભગવાન મને સુખી રાખજે, हे भगवान मारू सारू करजे। कहीं ना कहीं हमारा मन वो परमात्मा से कोई ना कोई प्रकार की आशा रखता है। अमुक लोग भक्ति आशाथी करे छे, अमुक लोग भक्ति निराशाथी करे छे, अमुक लोग भक्ति केवल पोताना स्वार्थथी करे छे, अमुक लोग भक्ति केवल दुख आवी पड्યું હોય છે એટલા માટે કરે છે, अमुक लोग भक्ति बहु ओछा लोग ए केवल प्रभु માટે करता હોય છે। बहुत कम लोग हैं जो केवल प्रभु के लिए भक्ति करते हैं। भक्ति टर्मिनोलॉजी ने આપણે એટલું લેમેન રૂપે એને લઈ લઈએ છે કે ભક્તિ એટલે એક છોકરાને મેં પૂછેલું યુએસ ના અંદર, ડુ યુ વર્શિપ ગોડ? નો. મેં કીધું વાય? બીકોઝ આઈ એમ હેપી. ઇફ આઈ એમ હેપી then I don't have to worship God. If I'm in pain then only I have to worship God. જો હું ખુશી છું, જો મારા જીવનમાં આનંદ છે, તો પછી મારે ભગવાનની ભક્તિ કરવાની જરૂર શું છે? परमात्मा की भक्ति प्रेम पूर्वक की सेवा है। प्रेम ज्યાં છે ત્યાં આપવાનું છે, ત્યાં લેવાનું નથી। તમે કોને પ્રેમ કરી શકો? જેના સાથે તમારો સંબંધ હોય, કે જેને તમે પોતાના માનતા હો એને જ પ્રેમ કરો ને। જેને તમે પોતાના માનતા જ નથી એને કેવી રીતે પ્રેમ કરી શકશો? प्रेम का संबंध वो हमारे अंतर हृदय से एक बार जो तार जुड़ गए हैं किसी के साथ, वही प्रेम वो जागृत हो पाता है, अन्यथा वो केवल क्रिया हो जाती है। તમે જ્યારે પોતાનો કોઈને માનશો તો જ પ્રેમ કરી શકશો, પણ આ દુનિયાના અંદર, આ જગતના અંદર ભગવાનને કોણ પોતાનું માને છે? શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો આ સિદ્ધાંત બ્રહ્મ સંબંધ લીધી વખતે
કે બધું જ પરમાત્માના ચરણારવિંદોમાં આપણે સમર્પિત કરી દઈએ છીએ. હે કૃષ્ણ, હું તારો છું. શ્રી કૃષ્ણ શરણમ મમ, હું તારો દાસ છું. અહમ કા પરમાત્મા કે ચરણારવિંદો में समर्पण, આત્મનિવેદન, વહી તો બ્રહ્મ સંબંધ. આ કથા, આ સત્સંગ, આ આપણી ખોવાયેલી યાદદાસ્તને પાછું લાવવાનું સાધન છે. અને ખોવાયેલી યાદદાસ્ત શું છે? કે આપણે ભૂલી ગયા છે કે હું ભગવાનનો છું. આપણે બધા જ આ સંબંધને ભૂલી ગયા છે. આ વિશ્વના અંદર તમે ક્યાંય પણ જશો ને, આફ્રિકા જશો, ઓસ્ટ્રેલિયા જશો, યુએસમાં જશો, કે કોઈ પણ વિશ્વના ખૂણામાં જશો, તમે ક્યારે પણ આ તત્વ નહીં ભૂલો કે તમે પરણેલા છો. કેટલા પણ બિઝી હશો ને, કેટલી પણ મીટિંગ્સમાં હશો, પણ યુ વિલ નેવર એવર ફોરગેટ ધીસ પર્ટિક્યુલર થિંગ ઇન યોર લાઈફ કે આઈ એમ મેરિડ. એન્ડ સેકન્ડ થિંગ કે હું નથી પરણેલો. હું પરણેલો છું કે હું નથી પરણેલો, આ બે સંબંધને માણસ વિશ્વના અંદર કોઈ પણ ખૂણામાં જાય એ ભૂલી શકતો નથી. પણ આત્મા ને પરમાત્મા સાથેનો સંબંધ એ વ્યક્તિ ક્ષણે ક્ષણે ભૂલી જતો હોય છે. હું ભગવાનનો છું, આ ભાવ આપણે ભૂલીએ છીએ. એટલે તો જીવનના અંદર આ અપ્સ એન્ડ ડાઉન્સ નો સામનો આપણે કરવો પડે છે. આ હેલોજનની લાઈટ હોય અને એ લાઈટના અંદર લાઈટ ચાલુ થાય બંધ થાય, ચાલુ થાય બંધ થાય, ચાલુ થાય બંધ થાય, તો ઇરિટેશન થાય ને. આપણા મનરૂપી હેલોજનના અંદર પણ કોઈક વાર સુખનું લાઈટ આવે છે, કોઈક વાર દુઃખનું અંધારું આવે છે. અપ્સ એન્ડ ડાઉન્સના અંદર વ્યક્તિ પોતાના મનને ઇનસ્ટેબલ બનાવે છે. આ કથાથી એની ભૂલી ગયેલી યાદદાસ્તને પાછું લાવવાનું આ સાધન છે. હું ભગવાનનો છું. કોઈ માતા હોય, એનો દીકરો હોય, પણ દીકરો એની જો યાદદાસ્ત ભૂલી ગયો હોય તો એ એના માતા માટેનું સૌથી મોટું દુઃખ છે કે એનો પોતાનો સગો દીકરો એને માં નથી કહેતો, એને ઓળખી શકતો નથી, કારણ કે એની યાદદાસ્ત ભૂલાઈ ગઈ છે. वो माता के लिए वो कितना बड़ा दुख होगा. આપણે બધા જ પરમાત્માની સંતાનો છીએ અને આપણે બધા જ પરમાત્માની સંતાનો બનીને આપણે બધા જ આપણા એ સંબંધને ભૂલી ગયા છે કે હે ભગવાન, હું તારો છું. સત્સંગના માધ્યમથી, કથાના માધ્યમથી આપણા અંતર હૃદયના અંદર આ જાગૃતિ લાવવામાં આવે છે, તું ભગવાનનો છે. આ જીવનના અંદર તું મારો અને હું તારોનો સિદ્ધાંત જો દ્રઢ કરવામાં આવે ને કોઈ પણ ફિલ્ડના અંદર, તો વ્યક્તિનું માઇન્ડ એ ફિયરલેસ થાય છે. આપણી ભક્તિ કરવાનું કદાચ એક કારણ એ પણ હોઈ શકે કે આપણને ડર લાગે છે દુઃખથી, અને આપણે દુઃખથી ગભરાઈએ છીએ એટલે પણ ભક્તિ કરીએ છીએ કે હે ભગવાન, તારી ભક્તિ કરીશ ને તો મને દુઃખ નહીં મળે. वो भय से भक्ति करते हैं. અરે ભયથી ભક્તિ થતી નથી, ભક્તિથી તો ભય દૂર થવું જોઈએ. અને ભયથી ભક્તિ એટલા માટે થાય છે કે આપણે ભગવાનને પોતાના માનતા જ નથી. જો પોતાના માનીએ તો એમાં કોઈ ભય નથી હોતો. તું મારો અને હું તારોનો સિદ્ધાંત તમે લોકોએ બિલીવ ઇટ ઓર નોટ જોયું હશે. અને આ બિલીવ ઇટ ઓર નોટના અંદર અસંભવ વસ્તુ સંભવ થાય. માણસ કાચ ઉપર ચાલે, માણસ આગને મોડામાં નાખે, માણસ અનેક પ્રકારની સોઈઓ પોતાના જાતને ભોંકે, પણ એને કંઈ થતું નથી. આજે આપણે કાચને જોતા જ આપણા મનમાં એક ભય છે, કાચ એટલે મને વગાડશે, પાણી મને ડૂબાડશે. પણ જે માણસ કાચ ઉપર ચાલતો હોય છે ને, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ અથાગ મહેનત પછી, અથાગ પ્રેક્ટિસ પછી એ કાચ ઉપર ચાલે છે. અને 5 વર્ષની મહેનત પછી જ્યારે એ માણસ કાચ ઉપર ચાલતો હોય છે ત્યારે એના માઇન્ડના અંદર કાચ માટેનો કોઈ ફિયર નથી, કારણ કે હવે એને કાચ પર ચાલવાની એટલી પ્રેક્ટિસ કરી છે કે એ કાચને પોતાનો મિત્ર માને છે. હે કાચ, યુ આર માઇન. હે કાચ, આઈ એમ યોર્સ. અને એ 5 વર્ષની પ્રેક્ટિસ પછી જ્યારે આંખ બંધ કરીને કાચ ઉપર ચાલે છે, ફિયરલેસ તરીકે ચાલે છે, કાચ એને વગાડતું નથી, કારણ કે એને કાચ ઉપરની પ્રેક્ટિસ પર ભરોસો છે. 200 ફીટ ઊંડા પાણીના નીચે પણ શવાસનના અંદર કોઈ વ્યક્તિ સૂઈ જાય તો પાણી એને ડૂબાડતું નથી, કારણ કે એને વિશ્વાસ છે કે આ પાણીના અંદર મેં એટલી બધી પ્રેક્ટિસ કરી છે કે આ ડૂબાડશે તો પણ હું તરી શકું છું. એ જ રીતે આ ભવસાગરના અંદર
જ્યાં તું મારો ને હું તારોનો સિદ્ધાંત જ્યાં પરમાત્મા માટે લાગુ થાય છે કે હે પરમાત્મા તું મારો છે અને હું તારો છું, તો આ જગતરૂપી ભવસાગરના અંદર અનેક પ્રકારના લહેરો આવશે, મોજાઓ આવશે, સુખ દુઃખ આશા નિરાશા રૂપી લહેરો આવશે, પરંતુ આપણા મનમાં જો પરમાત્મા માટે તું મારો ને હું તારોનો વિશ્વાસ હશે, કિતની भी લહેરે આएगी लेकिन ये विश्वास भी होगा कि हमारी नाव ने परमात्मा क्यारे पण डुबाड़वानो નથી, ये विश्वास उसमें जागृत हो। કેટલા પણ જીવનની પરિસ્થિતિઓ આવશે, કેટલી પણ લહેરો આવશે, પણ વિશ્વાસ હશે ને તું મારો ને હું તારો, તો ડર ચલા જાયગા, અપનાપન આएगा। પરમાત્મા માટેનું જ્યારે ડર જતું રહે ને ત્યારે જ પરમાત્મા એ આપણો ડિયર બને છે। તમારા પ્રેમીને તમે શું કહો? યુ આર માય ડિયર, યુ આર માઇન। જે તમારો ડિયર છે એ તમને ક્યારે પણ નુકસાન પહોંચાડી શકતો નથી। તમે ડિયર એને જ કહો છો જેનાથી તમને કોઈ નુકસાન નથી, અને એ ડિયરથી તમને કોઈ ફિયર નથી। જ્યારે ભગવાનને આપણે પોતાના ડિયર બનાવશું ને ત્યારે ભગવાનમાંથી ફિયર જતો રહેશે, અને ફિયર જશે ને ત્યારે ભગવાનના નિયર જઈશું, તબ ભગવાન કે ક્લોઝ જાएंगे, तब क्लोज जाएंगे। परमात्मा को अपना बनाओ, अपना मानकर जो प्रेम की अभिव्यक्ति वो भक्ति है। बीज भावे दृढ़ेतु स्यात् त्यागात् श्रवण कीर्तनात्। આ કથા શ્રવણથી આપણા અંતર હૃદયમાં પડેલું જે બીજ છે એની દ્રઢતા થાય છે। પરમાત્માના શ્રવણથી પરમાત્માના સ્વરૂપનો પરિચય થાય છે। સ્વરૂપે જ્ઞાતે શ્રવણમ ભવતિ, ગુણેશુ જ્ઞાતેશુ કીર્તનમ ભવતિ, લીલાયામ જ્ઞાતાયામ સ્મરણમ ભવતિ। કોઈ પણ વ્યક્તિનું જ્યાં સુધી તમને સ્વરૂપ ખબર નથી ને, એને તમે ઓળખતા નથી, એના સ્વભાવથી તમે પરિચિત નથી, એના નેચરને તમે જાણતા નથી, ત્યાં સુધી એ વ્યક્તિ પ્રતિ તમારી આસક્તિ, શ્રદ્ધા, રિસ્પેક્ટ એ ઊભું નહીં થાય। જ્યારે તમે વ્યક્તિને સારી રીતે જાણો છો પછી જ એ વ્યક્તિ માટેનો તમારો દ્રષ્ટિકોણ કદાચ સકારાત્મક પણ બની શકે ને નકારાત્મક પણ બની શકે। दूरना ढोल तो सुहावना लगता हो, पर जब वो व्यक्ति को तुम अंदर से जानते हो, उसके स्वभाव के, तब तुम्हारा दृष्टिकोण उसके प्रति बदल जाएगा। परमात्माना स्वरूपने ज्यां सुधी समझातुं नथी, जणातुं नथी, ત્યાં સુધી પરમાત્મા માટે પણ એ અહોભાવ એ ઘણીવાર જાગૃત થઈ શકતો નથી। उनके स्वरूप जानने से उनका परिचय होता है। श्रीनाथ चरित्र એ શ્રીનાથજીના સ્વરૂપને સુંદર રીતે રસપાન કરાવીને શ્રીનાથજીના મહાત્માનું વર્ણન કરે છે। कौन है श्रीनाथ जी, कैसे है श्रीनाथ जी, क्या है उनका स्वरूप, क्या है उनके चरित्र, क्या है उनकी लीला। परमात्मा की सुंदर लीलाओं को जब स्मरण करके आप श्रीनाथ जी के द्वार पर जाओगे ना, तब आपका विचारधारा श्रीनाथ जी के प्रति, आपका दृष्टिकोण बदल जाएगा। અત્યારે શ્રીનાથજીના દર્શન કરવા તમે બધા જાઓ, કેટલા બધા ધક્કા, તમારે કઈ જ કરવાનું નહીં, પાછળ ઉભા રહેવાનો, ધક્કો જ આગળ પહોંચાડી દે। અને એમાં પણ આજુબાજુ કોણીઓ મારી મારીને, સંઘર્ષ કરી કરીને, પરિશ્રમ કરી કરીને, આમ તેમ આમ તેમ આમ તેમ આમ તેમ આમ રઘવાટ કરી કરીને જ્યાં આગળ પહોંચ્યા ત્યાં પાછું પેલો ઝાપટ્યો। ત્યાં આપણે કઈ અલા ભાઈ આટલી બધી મહેનત મજદૂરી કરીને અહીંયા આગળ સુધી આવ્યો, તું અહીંયા જપતો નથી, ત્યાં ઝાપટ્યો પાછો મારે। અને માર 2 મિનિટ શ્રીનાથજીના દર્શન થાય અને બહાર નીકળીએ, કોઈ બીજા વૈષ્ણવને દર્શન ન થયા, તમને પૂછે કેવા થયા દર્શન, કેવા થયા, કેવા થયા, કેવા થયા? અરે બહુ ધક્કા, બહુ ધક્કા, બહુ ધક્કા, બહુ ધક્કા, બહુ ધક્કા। કેવા થયા દર્શન? અરે બહુ ભીડ હતી, બહુ ભીડ હતી, બહુ રશ હતું, બહુ ધક્કા વાગ્યા। કેવા થયા દર્શન? કેવા થયા દર્શન ખબર નથી, ધક્કાનું જ્ઞાન છે। ઠાકોરજી કયા શ્રृंगार ધર્યા છે, કયા વસ્ત્ર ધર્યા છે, કેવું સ્વરૂપ છે, કેવું સૌંદર્ય છે, वो कुछ पता नहीं है। अरे બહુ ધક્કા, બહુ ધક્કા। બહાર નીકળીને એ શ્રીનાથજીને યાદ કરતો નથી, પણ ધક્કાઓને યાદ કરે છે। પણ શ્રીનાથ ચરિત્ર રસપાનના 8મા દિવસે જ્યારે નાથદ્વારા જશો ને, ત્યારે ધક્કાની ધડકને ધડકનના અંદર શ્રીનાથજી બાવાનું રસ એ વસી ગયું હશે। वो धक्कों की धड़कन धड़कन के अंदर हमारे श्रीनाथजी बाबा એ રસપાન કરીને જ્યારે જશો ને, તબ वो नशे में तुम जाओगे। આ રસપાન થશે તો નશો થશે। આ રસપાન જ્યાં સુધી અંતર હૃદયમાં પહોંચશે નહીં ને, પણ રસપાન ક્યારે થાય? જ્યારે રસ હોય। રસ ક્યારે થાય? જ્યારે કોઈ વસ્તુને આપણે આચરણમાં લાવવા માંગતા હોઈએ ત્યારે થાય। કોઈ પણ વસ્તુના અંદર તમને રસ ના હોય ને, તો એ તમે સાંભળશો ખરા,
પણ એને આચરણમાં નહીં લાવો. પણ જ્યારે તમને કોઈ વસ્તુમાં રસ પડશે ને, એને આચરણમાં લાવશો, કેમ કે તમે એને બિલીવ કરો છો. યુ એક્સેપ્ટ ધેટ પર્ટિક્યુલર થિંગ. ઇન્ટરેસ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ મન છે ને, બહુ અદ્ભુત પ્રાણી છે. અને આ મનના અંદર એને અનેક પ્રકારના પ્રોટેક્શનની આવશ્યકતા છે. કેમ કે બહુ જલ્દી કેરેડ અવે થઈ જાય છે, બહુ જલ્દી અલગ અલગ જગ્યા પર વહી જાય છે, પાણીના જેમ. એને એક દિશા આપવાની જરૂર છે, એક માર્ગદર્શન આપવાની જરૂર છે. આ મનના અંદર અત્યારે આપણે અનેક વસ્તુને સ્ટોર કરેલી છે. અને આપણા મનના અંદર એક વસ્તુ બહુ સારી રીતે સ્ટોર થયેલી છે જન્મ્યા ત્યારથી, કે મને સુખ એ કેવલ વસ્તુ, વિષય કે વ્યક્તિથી મળે છે. મને સુખ એ ધર્મથી મળતું નથી. અને આ મેન્ટાલિટી એ માણસને વધારે ને વધારે બહિર્મુખતા તરફ લઈ જાય છે, એને અંતર્મુખ બનાવતી નથી. કેમ કે એના માઇન્ડમાં એને એવું પ્રોગ્રામિંગ કર્યું છે કે મને ભૌતિકવાદથી જ કેવલ સુખની પ્રાપ્તિ થઈ શકતી હોય છે, મને ધર્મથી ક્યારે પણ આનંદ નહીં મળે. અરે ધર્મ તો ઘણીવાર દુઃખ આપે છે. इसका यही कारण है કે એ મેન્ટાલિટી સાથે, એ દ્રષ્ટિકોણ સાથે જ્યારે આપણે સત્સંગમાં આવીએ છીએ ને, ત્યારે ઘણીવાર કરીએ છીએ શું ખબર છે? સત્સંગમાં બુદ્ધિ લગાડીએ છીએ. હૃદયને લગાડીને જો બુદ્ધિ લાગશે ને, તો બુદ્ધિ સ્વીકાર કરશે કન્વિન્સિંગ વેમાં. પણ જ્યારે બુદ્ધિ પેલા લગાડશો ને પછી હૃદય લગાડવાનો પ્રયત્ન કરશો ને, તો બુદ્ધિ જ્યાં નહીં લાગે ત્યાં મન પણ લાગવાનું નથી. આપણા બુદ્ધિના અંદર એક વસ્તુ સ્ટોર્ડ છે કે મને આ ભૌતિક વાતથી સુખ મળે છે. સુખ કા એક ही લક્ષ્ય है, બસ ये. ભગવાને શું કર્યું છે ખબર છે? જેને આટલી બધી બુદ્ધિઓ બનાવી એ ભગવાન તો કેટલા બુદ્ધિશાળી હશે ને. प्रत्येक व्यक्ति નું જ્યારે निमित्त उपादान कारण જ્યારે भगवान कृष्ण स्वयं है, विचार करो उनकी बुद्धि कैसी होगी, उनका वो थिंकिंग पावर कैसा होगा. ભગવાને શું કર્યું? મનુષ્યને બનાવ્યા, બધા વિષયો બનાવ્યા, વસ્તુઓ બનાવી, બધું આપ્યું, ઇન્દ્રિયો આપી સુખને ભોગવવા. પણ ભગવાને શું કર્યું? આપણા બધાના અંદરથી આનંદની ચોરી કરી નાખી. ભગવાન કહે છે આ વિશ્વના કોઈ પણ ખૂણામાં તું જા, તને ક્યાંય આનંદ નહીં મળે, તને ક્યાંય શાંતિ નહીં મળે. જ્યાં સુધી તું મારી શરણાગતિને સ્વીકાર કરશે નહીં, ત્યાં સુધી જીવનના અંદર તને આનંદ મળવાનું નથી. એ આનંદ તને કેવલ મારી ભક્તિથી જ મળશે. યહાં સે આનંદ લે. આ વિશ્વના જેટલા પણ ધર્મો છે, એ દરેક ધર્મો કોણે કોન્સન્ટ્રેટ કરે છે? આત્માને. કોઈ પણ ધર્મ એ શરીર માટે નથી. હા, ચોક્કસ શરીર રૂપી સાધનથી આપણા જીવનને પરિવર્તિત બનાવીને ધર્મ તરફ વાળવાનું બધા જ ધર્મો કે છે, પણ કોઈ પણ ધર્મ એ શરીરવાદ ઉપર નથી, એ આત્મવાદ ઉપર છે. લાઈફ આફ્ટર ડેથ. ક્રિશ્ચિયાનિટી કે છે હેલ એન્ડ હેવન, હિન્દુઇઝમ સ્વર્ગ એન્ડ નર્ક, મુસલમાન જન્નત જહન્નમ. અને આ લાઈફનું આપણા જીવનના અંદર ઇમ્પોર્ટન્સ નથી ને, એટલે જ ધર્મને આચરણમાં લાવતા નથી. જો આ લાઈફનો ઇમ્પોર્ટન્સ એકવાર ખબર પડી જાય ને, એ ધર્મ ઓટોમેટિક આચરણમાં આવશે. નો યોર લાઈફ. કોઈ વસ્તુને જ્યારે તમે સંઘર્ષથી પ્રાપ્ત કરો છો ને, ત્યારે એ વસ્તુની વેલ્યુ હોય છે, પણ જ્યારે એમને મફતિયું બધું મળી જતું હોય ને, એની વેલ્યુ નથી. આ લાઈફ આપણને મફતિયું મળી ગયું છે. આપણે શું મહેનત કરી, કયા તપ કર્યા આ જીવનને મેળવવા? મને કહો તો જરા. બહુ તપ કરીને આપણે આંખો મેળવી હોય, બહુ તક પડીને આ કાન મેળવ્યું હોય, બહુ તપ કરીને પગ મેળવ્યા હોય, બહુ તપ કરીને આ હાથ મેળવ્યા હોય, એવું તો છે નહીં. આજે એક એક સ્ક્વેર પાર્ટની તમે વેલ્યુ તો જો. આપણે બધા અબજો રૂપિયાનો આ બધું લઈને ફરીએ છીએ. कौन कहता है कि पैसा से व्यक्ति वो करोड़पति बनता है? अरे प्रत्येक व्यक्ति जन्मने के साथ ही करोड़पति हो जाता है. एना स्क्वेर पार्ट्स ની વેલ્યુ તો જુઓ. દુનિયાના કેટલા પણ મોટા સુખોને તમે પ્રાપ્ત કરો, પણ તમારા પાસે જો ઇન્દ્રિયો ન હોય તો ભોગવશો કોને? આપણે બધા બહુ વેલ્યુએબલ છે, પ્રેશિયસ છે. આ દેહ બહુ પ્રેશિયસ છે. આ દેહના માધ્યમથી આ આત્માના લક્ષ્યને પાર કરવાનું એક લક્ષ્ય હોવું જોઈએ, એ પણ પ્રેશિયસ છે. પણ નો બી ફોરગેટ, પશુ અને મનુષ્યમાં આ તો અંતર છે. ધર્મો હિ તેષામ અધિકો વિશેષઃ ધર્મેણ હીના પશુભિઃ સમાનાઃ.
ધર્મ જ એ વ્યક્તિને છૂટો પાડે છે. અને ધર્મનું આચરણ કેવલ મનુષ્ય કરી શકે છે, પશુ કરી શકતો નથી. પશુઓના અંદર કોઈ લોઝ હોતા નથી, પણ ધર્મના લોઝ બધા લાગુ પડે છે મનુષ્યને. કીડીની હત્યા કરશે ને જેલમાં નહીં જવું પડે, પણ મનુષ્યની હત્યા કરશે ને જેલમાં જવું પડશે. લોઝ એ મનુષ્યને લાગુ પડે છે, પશુઓને નહીં. અને એ લોઝને આચરણ મનુષ્ય જ કરી શકે છે, પશુ નહીં. क्योंकि धर्म वो पशु के लिए नहीं है, धर्म वो मनुष्य के लिए है. लेकिन जो व्यक्ति, जो मनुष्य इस धर्म का आचरण नहीं करता, उसका जीवन वो पशुवत है. એનું જીવન એ પશુ જેવું છે. કેવલ શરીરવાદી વિચાર, કેવલ ભૌતિકવાદી વિચાર એ વ્યક્તિને પતનના માર્ગે લઈ જાય છે. शरीर माध्यम खलु धर्म साधन, ये शरीर वो धर्म के लिए साधन है, धर्म का आचरण करके जीवन को अपने गंतव्य तक ले जाने के हेतु. आ शरीर एक बहु मोटું સાધન છે. ગીતામાં કૃષ્ણ ભગવાન અર્જુનને કીધું, હે અર્જુન, તું જ તારો મિત્ર છે ને તું જ તારો શત્રુ છે. જો તારા જીવનને તું સારા માર્ગે વાળે, તું તારો મિત્ર છે, ને તારા જીવનને ખરાબ માર્ગે વાળશે, તું તારો શત્રુ છે. हम हमारे शत्रु बन के बैठे. તમને ખબર છે જ્યારે માણસ જન્મ લે છે ત્યારે કેટલી બધી કષ્ટને સહન કરીને એ આ જીવનને મેળવે છે, પણ આપણે ભૂલી ગયા છે ને. માતાના ગર્ભના અંદર જ્યારે બાળક હોય છે ત્યારે કેટલી વેદનાઓને સહન કરે છે, કેટલા કષ્ટોને સહન કરે છે. એવું કહેવાય છે કે એ બાળકનું જે સબકોન્શિયસ માઇન્ડ છે ને એ અત્યારના મનુષ્ય કરતા પણ પાવરફુલ હોય છે. એના અંદર ગ્રહણ શક્તિ બહુ સારી હોય છે. અને કોઈ પણ બાળકને તમે જુઓ જન્મ્યા પછી પણ એની ગ્રહણ શક્તિ લિપ્સિનના આધાર ઉપર સાંભળીને એ આખી લેંગ્વેજ શીખી શકતો હોય છે. એની ગ્રાસ્પિંગ પાવર જુઓ. તમે ખાલી લિપ્સિંગના આધાર ઉપર શું તમિલ શીખી શકો? લિપ્સિંગના આધાર ઉપર આપણે મચ્યોર મનુષ્ય પણ તમિલને શીખી શકતા નથી, કે કોઈ પણ લેંગ્વેજને શીખી શકતા નથી જે અઘરી છે. પણ બાળક એનું ગ્રાસ્પિંગ પાવર એટલું સ્ટ્રોંગ હોય છે, શીખી જાય છે. બાળક પ્રાર્થના કરે છે ભગવાનને, જલ્દી મને આ ગર્ભમાંથી બહાર કાઢ. અથા નવમે માસી સજીવઃ સર્વલક્ષણ સંપન્નો ભવતિ. એ બાળક સર્વલક્ષણથી સંપન્ન બને છે 9મા માસના અંદર. અને એનું ગ્રાસ્પિંગ પાવર એટલું સ્ટ્રોંગ હોય છે. એને ભગવાન જ્ઞાન કરાવે છે, તું મારો અંશ છે, તું મારો છે. એ ગર્ભના અંદર એ બાળકને બધું યાદ આવે છે, મેં કેટલા જન્મો લીધા છે, હું ક્યાં ગયો તો, સ્વર્ગમાં ગયો, નર્કમાં ગયો, ક્યાં કેટલી યોનિઓમાં ગયો, બધું એને યાદ આવે છે. પણ ભગવાન જન્મતાના સાથે બાળકને ભૂલાવી દે છે. અને ભૂલી ગયા ને સારું છે ભાઈ. તમને અત્યારે બધું યાદ આવી જાય ને, તમે કોકરોચ હતા ને તમે છાપકી હતા ને તમે કીડી હતા ને તમે બિલાડી હતા ને તમે વાઘ હતા ને એ બધું તમે અત્યારે યાદ કરો, તમે જીવી જ ન શકો. 80 સાલ કો तुम केवल अपने भूतकाल के अंदर जीवोगे. એ તમને આમ વચ્ચે વચ્ચે આવ્યા કરે કે કોકરોચના અંદર મેં આટલા ગંદકીમાં હું પડેલો. ઓહો. અને તમને આ લાઈફનો ઇમ્પોર્ટન્સ ખબર પડી જાય કે આ મનુષ્ય દેહ જે મને પ્રાપ્ત થયું છે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. આટલી બધી યોનિઓમાં જવા કરતા તો આ દેહના માધ્યમથી ભક્તિ કરીને પરમાત્માને પ્રાપ્ત કરવું એ સારું છે. એ જ્ઞાન આવી જતે તો જીવનની પરીક્ષાની વેલ્યુ શું? કોઈ પણ છોકરો જ્યારે એક્ઝામ આપવા જાય ને એને પ્રશ્ન પત્રો ખબર નથી હોતા, એમાં કયા ક્વેશ્ચન્સ આવશે એ જ તો પરીક્ષા છે, કે કઈ ખબર જ ના હોય. हम नहीं जानते हमारा पूर्व जन्म क्या था, हम नहीं जानते हमारे भविष्य के अंदर क्या होने वाला है. बस वर्तमान में परमात्मा ने हमें ये दे दिया है, जीवन जियो, यही परीक्षा है. અને આ પરીક્ષામાં દર વખતે નપાસ થઈએ છીએ. એટલે જ ફરી આ સૃષ્ટિ લોકમાં આવીએ છીએ. જન્મ પહેલાનું જે કષ્ટ છે એ પણ મનુષ્ય ભૂલી જાય છે, અને મરતી વખતનું કષ્ટ પણ મનુષ્ય ભૂલી જાય છે. એટલે લાઈફનો ઇમ્પોર્ટન્સ જ નથી. ધર્મશાસ્ત્ર કહે છે કે જ્યારે માણસનું મૃત્યુ થાય છે ને, જ્યારે આ શરીરમાંથી આત્મા બહાર નીકળે છે ને, તમને ખબર છે કેવો કષ્ટ થાય છે? 200 વીંછીઓ એક સાથે, 200 સ્કોર્પિયો એક સાથે આવીને તમને ડંસ મારે ને, કરડે ને, એટલું દુઃખ એ વ્યક્તિ સહે છે જ્યારે આત્મા આ શરીરમાંથી બહાર નીકળે છે. પણ વો કિસી કો પતા નહીં. મરતી વખતનું કષ્ટ પણ આપણને ખબર નથી, અને જન્મ વખતનું કષ્ટ પણ ખબર નથી. એટલે આ જીવન આપણને એટલું ઇઝીલી મળી ગયું છે કે એની વેલ્યુ નથી. અને આ જીવનની વેલ્યુ માતા પિતામાં નથી, છોકરાઓમાં ક્યાંથી આવશે? માતા પિતા પોતાના છોકરાઓને ચોક્કસ આવા સંસ્કાર આપશે, હે છોકરા તું ડોક્ટર બનજે, તું એન્જિનિયર બનજે, તું બહુ મોટો
ધનવાન બનજે, આ બનજે, તે બનજે, પણ હે દીકરા આના સાથે સાથે તું ભગવાનનો ભક્ત પણ બનજે. આ સંસ્કાર ક્યારે પણ માતા પિતા છોકરાઓને આપે છે ખરા? મારા જીવનમાં ભક્તિનું શું ઇમ્પોર્ટન્સ છે, ધર્મનું શું ઇમ્પોર્ટન્સ છે, આત્માનું શું ઇમ્પોર્ટન્સ છે, એ પેરેન્ટ્સમાં જ નથી, છોકરાઓમાં ક્યાંથી આવશે? લાઈફનો ઇમ્પોર્ટન્સ જ્યારે એ પેઢી દર પેઢીમાં આવશે નહીં. આખી જનરેશન બગડી રહી છે આજના સમાજની. અને આ જનરેશન જે બગડી રહી છે, કેમ આ જનરેશનના અંદર આ લાઈફ માટેનું ઇમ્પોર્ટન્સ નથી? જસ્ટ ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી. ધીસ ઇઝ ધ ઓનલી સિદ્ધાંત્સ એન્ડ પ્રિન્સિપલ્સ ઓફ ટુડેઝ યુથ. આ વિચારધારા આવી ક્યાંથી? પરંપરાગત આવીને. નાનપણથી છોકરો મોટો 5 વર્ષનો હોય ને માતા પિતા પાસે, માતા પિતાએ પૈસા ગણ્યા કરે. છોકરો જોઈને શું થાય? મારું આ જ કામ છે મોટાથી ના. पैसा वो जीवन जीने का साधन है परंतु साध्य नहीं, साध्य तो केवल परमेश्वर है. वो प्रसिद्ध उक्ति છે. પૈસો મારો પરમેશ્વર, દુકાન મારું મંદિર, હિસાબના ચોપડાઓ મારી પોથી, પૈસા ગણવા મારા જપ, અને છોકલા છૈયા શાલિગ્રામ, પછી સેવા કોણી કરું. જેને ભગવાનમાં ઇન્ટરેસ્ટ નથી પણ પૈસો એનો પરમેશ્વર બની જાય છે. જેને ધર્મ ગ્રંથોમાં ઇન્ટરેસ્ટ નથી એની હિસાબની ચોપડીઓ એની પોથી બની જાય છે. જેને મંદિર જવામાં રસ નથી, દુકાન એનું મંદિર બની જાય છે. આ જ સિંચન આપણે આપીએ છીએ ને છોકરાઓને, અને એ જ જનરેશન આપણા સ્વભાવના અંદર જ એ રસ નથી ધર્મમાં, ભક્તિમાં. प्रश्न था ये स्वभाव कहां से बना? स्वभाव એટલે મારો નેચર. Naturally which habit has created inside your conscious mind, that is your nature. Nature ની શું વ્યાખ્યા? Naturally which habit has created inside your conscious mind, that is your nature, and we all are going ahead according to our nature, not according to our own self. તમારા સ્વભાવ અનુસાર તમે ચાલો છો, તમારા અનુસાર સ્વભાવ નથી ચાલતો. તમારા માઇન્ડમાં જે રીતે સ્ટોર કર્યું હશે ને એ રીતે જ તમે ચાલશો, કેમ કે આ પ્રોગ્રામિંગ છે આખા માઇન્ડનું. એ તો સ્વભાવ છે. અને આ સ્વભાવ એટલે શું? 3 પ્રકૃતિથી જે બનેલો છે એ સ્વભાવ છે. સાત્વિક, રાજસ અને તામસ. જેની સાત્વિક પ્રકૃતિ હશે ને એના મનમાં સાત્વિક વિચારો આવશે જ. વિચારો એ આપણે વિચારીને લાવતા નથી, વિચારો જે સહજ પ્રગટ થાય છે એ વિચાર છે. તમે બહુ પ્રયત્ન કરીને એમ વિચાર કરો કે મને આ વિચાર આવે, ના, વિચાર એ વિચારીને આવતા નથી, વિચારો તો સ્ફુરે છે. અને એ કેવી રીતે સ્ફુરે છે? તમારી પ્રકૃતિના આધાર પર. સાત્વિક વ્યક્તિના વિચારો સાત્વિક જ આવશે, એને તામસી વિચાર આવશે જ નહીં. તામસી વ્યક્તિને તામસી જ વિચાર આવશે. આ પ્રકૃતિ ક્યાં બની? આ પ્રકૃતિ બની માતાના ગર્ભના અંદર. તમને ખબર છે આપણો સ્વભાવ કેવી રીતે બને છે? જેના આધાર પર આપણે ચાલીએ છીએ. જ્યારે આપણે ગર્ભમાં હોઈએ છીએ ને, ધર્મશાસ્ત્ર અને સાયકોલોજીને ભેગા કરીને જો એક થિયરી કાઢીએ તો એક થિયરી એવી નીકળશે કે મનુષ્યના અંદર 15% સ્વભાવ એના પિતાનો આવે છે. સમજો, પ્રત્યેક મનુષ્યના અંદર 15% સ્વભાવ એના પિતાનો આવે છે. બીજા 15% સ્વભાવ એની માતાનો આવે છે, 30%. બીજા 30% સ્વભાવ એના અંદર એ માતાનું એ વખતનું મેન્ટલ સ્ટેટસ કયું છે એના આધાર ઉપર એ વ્યક્તિના અંદર આવે છે ગર્ભ સંસ્કાર દ્વારા. 30%, 60. તમને ખબર છે હિરણ્યકશિપુની પત્ની કયાધુ, એ કયાધુને થયું કે મારા પેટના અંદર જે છોકરો પલી રહ્યો છે એ તો એક રાક્ષસનો છોકરો છે અને આ જન્મ્યા પછી પણ રાક્ષસ જ થશે. એને નારદજીનો સત્સંગ કર્યો અને નારદજી એને ઓમ નમો ભગવતે વાસુદેવાયનું મંત્ર આપ્યું, એનું જપ કર્યું અને એના પરિણામે એ રાક્ષસના ત્યાં પણ ભક્ત પ્રહલાદનું જન્મ થયો. ગર્ભ સંસ્કારના અંદર એ તાકાત છે કે વ્યક્તિના આખી પ્રકૃતિને ચેન્જ કરી શકે છે, સ્વભાવને બદલી શકે છે. પહેલા 30%, 15% માતા પિતામાંથી તમારા અંદર આવે છે. બીજો 30% એ માતાના ગર્ભ સંસ્કારથી આવે છે. 60%.
બીજો 20% નેચર એ તમે કયા જગ્યાએ કયા કુળમાં તમારું જન્મ થયું છે, તમારા એન્સેસ્ટર્સ કોણ છે, 15, 20, 25, 30 પેઢીના સંસ્કારો તમારા અંદર આવે છે, તમારા અંદર કયો જીવ છે, આસુરી છે, દૈવી છે, એ જીવના સંસ્કાર તમારા અંદર આવે છે. બીજા 20% નેચર એમાંથી બને છે તમારી પરવરિશ પરથી, 80%. અને બીજા 20% વ્યક્તિ પોતાના સ્વભાવને એ કઈ પરિસ્થિતિમાં જન્મ લીધું છે, એનું બાળપણ કેવું ગયું છે, એના જીવનમાં કેવા કેવા સંઘર્ષ અને ચેલેન્જીસ આવે છે, એના આધાર ઉપર એ બીજા 20% એમ 100% વ્યક્તિનો સ્વભાવ એ બને છે. એમાં 80% એ ગર્ભના અંદર એની પ્રકૃતિ બની જતી હોય છે. તમને ખબર છે આ દુનિયાના અંદર કોઈ પણ સજ્જન વ્યક્તિની ફેક્ટરી હોય ને, એ ફેક્ટરીના અંદર એ પ્રોડક્શનનું બહુ ધ્યાન રાખે કે આના અંદર પ્રોડક્શનના અંદર ક્વોલિટી મેન્ટેન થવી જોઈએ. કોઈ પણ સજ્જન વ્યક્તિની ફેક્ટરીના અંદર પ્રોડક્શન સારી રીતે ચાલે થાય અને પ્રોડક્શનમાં ક્વોલિટી હશે તો કન્ઝ્યુમર સુધી ક્વોલિટી પહોંચશે ને. પ્રોડક્શનમાં જ ક્વોલિટી નહીં હોય તો કન્ઝ્યુમરમાં ક્યાંથી પહોંચવાની? આ વિશ્વના અંદર જીવતી જાગતી મનુષ્યને ઉત્પન્ન કરવાની ફેક્ટરી, એનું નામ છે સ્ત્રી. અને આ સ્ત્રીમાંથી જ્યારે એક છોકરો ઉત્પન્ન થાય છે ત્યારે એ છોકરાને જ્યારે જન્મ આપે છે એ વખતે એ 9 મહિનાના અંદર એ ક્વોલિટીને એટલી હદ સુધી મેન્ટેન કરવામાં આવતી નથી. પ્રોડક્શનમાં જ ખોટ છે. પ્રોડક્શનમાં જ જો ખોટ હોય તો વ્યક્તિમાં ખોટ આવવાની જ છે ને. આ દુનિયાના અંદર તમે સાંભળ્યું હશે વાસ્તુ દોષ, ગ્રહ દોષ, રાહુ દોષ, શનિ દોષ, આ દોષ તે દોષ. પણ મને લાગે છે આજના છોકરાઓમાં સૌથી મોટો દોષ એ કદાચ ગર્ભદોષનો છે. ગર્ભદોષ માતા પિતામાં જ હોતું નથી. એ સંસ્કાર ક્યાંથી આવે? મેં પૂજ્ય જીજી અને પિતૃચરણને એકવાર વાત કરેલી કે આજે નવી જનરેશનને સુધારવા માટે આ ગર્ભ સંસ્કારના વિષયને આજના યુવાનો સુધી પહોંચાડવો જોઈએ. એમાં અમે એક કોર્સ તૈયાર કરવાના છે. આખી એક એવી સીડી બનાવવામાં આવશે કે એક એક શ્વાસ સાથે રાધે બોલાય અને એક એક શ્વાસને છોડતા કૃષ્ણ બોલાય. તમે જ્યારે શ્વાસ લો છો ને ત્યારે તમને ખબર નથી હોતી કે તમે શ્વાસ લો છો. કોઈ પણ માણસ સાથે જ્યારે તમે વાતચીત કરો અને એને એવું કહેતા હો જરા 2 મિનિટ થમજે ને, હું શ્વાસ લઈને આવું. श्वास वो ऑटोमेटिक लिया जाता है. 9 મહિનાના અંદર જે ગર્ભવતી માતા હશે ને એના માટે એક સીડી તૈયાર કરવામાં આવે અને એ સીડીના અંદર બેકગ્રાઉન્ડમાં બાંસુરી વાગતી હોય અને રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કોન્સ્ટન્ટ એમાં સ્મરાતું હોય. એ ગર્ભવતી માતા જ્યારે સૂઈ જશે ને એના બેડરૂમમાં આ સિસ્ટમ સેટ કરવામાં આવશે. એની એક એક શ્વાસ રાધે બોલશે, એક એક શ્વાસ છોડતા કૃષ્ણ બોલશે. 9 મહિનાની બધી જ રાતમાં એ સૂતી વખતે રાધે કૃષ્ણનું સ્મરણ કરશે. એ તો કરશે જ, પણ એના સાથે એના પેટમાં બેઠેલો એ છોકરો પણ રાધે કૃષ્ણ બોલશે અને જન્મતાના સાથે એ રાધા કૃષ્ણનો ભક્ત થશે. સંસ્કાર સ્વરૂપે જ્ઞાતે શ્રવણમ ભવતી. પરમાત્માનું સ્વરૂપ, એ પરમાત્માની કથાને જાણવાથી એ સ્વરૂપનું મહત્વ ખબર પડે છે. શ્રીનાથ ચરિત્ર કથાના માધ્યમથી આ શ્રીનાથજીના સ્વરૂપને આપણે આ 7 દિવસોમાં સમજીશું. શ્રીનાથજીની સુંદર લીલાઓનું રસપાન કરશું. પણ આ રસપાનના અંદર હું તો કહું છું આટલા મોટા વરસાદના અંદર એક બૂંદ પણ જો લાગી ગઈ ને તમારા જીવનને બદલી નાખશે. सत्संग का एक वाक्य ही हमारे जीवन को बदलने के लिए काफी है. आखो सत्संग નું જો પાન થાય તો વ્યક્તિ ક્યાંનો ક્યાં પહોંચી જાય. બહુ બધી વર્ષા થતી હોય ને એમાં પેલો છીપલાના અંદર એક બૂંદ પણ એ છીપના અંદર જો વસી જાય ને એ પણ મોતી બનીને બહાર નીકળે છે. એમાં શ્રીનાથ ચરિત્રની વર્ષાના અંદર જો એક બૂંદ પણ તમારા હૃદયના અંદર સ્થિર થઈ ગઈ ને એ કદાચ ભાવ અને પ્રેમ રૂપી મોતીના રૂપમાં એ બહાર નીકળશે. એમાં કોઈ સંશય નથી. બંદૂકની જ્યારે ગોળીઓ ચાલતી હોય, બુલેટની ગોળીઓ ચાલતી હોય, એમાં એક ગોળી જો તમારા હૃદયને વાગી ગઈ ને એ તમને મારી નાખે છે. બુલેટની એક ગોળી તમારા હૃદયમાં લાગી જાય એ તમને મારી નાખશે.
પણ શ્રીનાથ ચરિત્રના રસની એક ગોળી તમારા હૃદયમાં જો લાગી ગઈ, એ તમને આ ભવસાગરથી તારી નાખશે. આ સત્સંગનું રસપાન 7 દિવસ આપણે કરવાનું છે. 7:35 થઈ છે, એટલે મને લાગે છે આજે કદાચ એ શ્રીનાથ ચરિત્રની કથાને ખૂબ વિલંબ થઈ જશે. અને આજે 84 કોષ વ્રજ દર્શનનું મંગલ ઉદ્ઘાટન પણ કરવાનું છે. એટલે આજની જે કથા છે એને આપણે આજના જે વિષયો છે એ કાલની કથાના અંદર લેવામાં આવશે, કારણ કે આજે ખૂબ વિલંબ થયું છે. અને કાલે આ શ્રીનાથ ચરિત્રની એક્સપ્રેસ આ આપણા કથા મંડપના અંદર એક્ઝેક્ટ 3:15 વાગે આવશે. કેટલા વાગે? 3:15 વાગે. મુંબઈના અંદર તો ટ્રેનની જ મુસાફરી વધારે હોય. જ્યારે સ્ટેશન પર કોઈ ટ્રેન આવે ને તો અમુક લોકો એવા હોય કે રાહ જોઈને બેઠા હોય ક્યારે ટ્રેન આવી ને એમાં ચડી જઈએ. પહેલાથી જ આવી જાય પ્લેટફોર્મ પર, અને જે વહેલા ચડે ને એને જગ્યા બહુ સરસ મળી જાય. પણ બીજી પ્રકૃતિના લોકો એવા હોય છે જે મોડા આવે, એટલે પછી બધા ભરાઈ ગયા હોય અંદર, અને પછી ઘૂસે અને પછી લટકે. અમુક લોકોને લટકવામાં જ મજા આવતી હોય છે. ત્રીજી પ્રકૃતિના જે લોકો હોય છે એ તો ટ્રેન આવે જાય વિચારમાં જ ફરે, બેસું નહીં બેસું, શું કરું, આ કરું તે કરું, અને પછી વિચાર કરે, પસ્તાવો થાય, ટ્રેનમાં બેઠા હોતે તો સારું હોતે. આ શ્રીનાથ ચરિત્ર એક્સપ્રેસ પણ કાલે અહીંયા 3:15 વાગે આવશે. એમાં 3 પ્રકૃતિના લોકો ચડશે. જે જિજ્ઞાસુ પ્રકૃતિ છે એ સૌથી વહેલી આવી જશે 3:15 વાગે, એટલે એમને બરાબર જગ્યા આગળ સરસ જગ્યા મળી જાય. જે મોડી આવશે ને એ સૌથી પાછળ જશે, એટલે પછી લટકે. કયો વિષય ચાલે છે, કયો સબ્જેક્ટ ચાલે છે ખબર ના હોય, આજુબાજુ ફાફા મારે, લટકે. ત્રીજી પ્રકૃતિ તો હજી આવી જ નથી. એ તો 2-3 દિવસ કથા ચાલશે, 1-2 લોકો તે રિપોર્ટ્સ પૂછશે, કેમ ચાલે છે, શું ચાલે છે, જવા જેવું છે, નથી જવા જેવું, અને પોતાના મિત્રોને પૂછશે, અને પછી 2-3 દિવસ રહીને પછી પ્રગટ થશે નંદ મહોત્સવમાં. તો કાલે આ શ્રીનાથ ચરિત્રની એક્સપ્રેસ 3:30 વાગે આવશે, અને 3:30 થી 6:30 સુધી આપણે સુંદર કથાનું રસપાન કરીશું. બસ હવે આપણે આ દિવ્ય વ્રજ દર્શનનું અત્રે પૂજ્ય જીજી દ્વારા ઉદ્ઘાટન થશે. બસ આટલું જ કહી આજના દિવસે મારા આજની કથાને વિરામ આપું છું. બોલો શ્રી કૃષ્ણ કનૈયા, શ્રી વલ્લભા, શ્રી ગિરિરાજ ધરણ કી, શ્રી યમુને મહારાણી કી જય.